હે લી દિવ્યા, તે મને શું કીધું તું? એ ભગવાન પૂજારી, જો તારો આજ વાંધો, તને હમણાં મેં ચા બનાવવાનું કીધું, તું ભૂલી ગઈ? એટલે હા દિવ્યા, તને તો ખબર જ છે મને બહુ ભૂલાઈ જાય છે. અરે રે પૂજા, ચા મેં તને ચા બનાવવાનું કીધું, તું જા જલ્દી ચા બનાવી. હા હે દિવ્યા, ચા એટલે ગરમા ગરમ ભજીયા હોય ને તો મજા આવી જાય. સાચી વાત છે પૂજારી, જા ને ચા બનાવવા જા, તારે થોડા ભજીયા બનાવી નાખજે, જા ને. હાલ હમણાં બનાવી નાખું. એ પૂજારી, કા શું થયું? ચો ભૂલક કર, પાછી ભૂલી ગઈ ને. તને ખબર નથી આપણા ઘરમાં ચણાનો લોટ જ નથી, તો આપણે કેમ ભજીયા બનાવશો? હા એલી, ઘરમાં તો ચણાનો લોટ જ નથી. હવે શું કરશો? હવે ભજીયા બનાવશું કેમ? એ ભજીયા ભજીયા ભજીયા, તમારી ભજીયાની સુગંધ તો ઠેઠ ઓલી બીજી શેરી લગી આવવા માંડી. ભજીયાની ખાલી વાત જ કરશો કે ભજીયા બનાવશો હોતે ને? હે પણ ક્યાં આજે ભજીયા બનાવી નાખ્યા છે, તે સુગંધે આવવા માંડી તને તો. ભજીયા બનાવવાના છે, હાલી કીધા કામ કર, તું તારા ઘરે બનાવી નાખે. હા હાલો હાલો, નિમય ને અમારા ઘરે ગેસ પૂરો થઈ ગયો. એ બોલો, આ તો હું એના ઘરે ભજીયું ખાવા આવી, તા તો એને મારા ઘરનો પ્લાન કરી નાખ્યો ભજીયા ખાવાનો. અરે નિકિતા બેન, બનાવી નાખો ને તમારા ઘરે ભજીયા, અને અમે ભાઈ આવીને તમારા ઘરે ખાઈશું ભજીયા. હા હે ભજીયાનો આખો પ્રોગ્રામ મારા ઘરે રાખો અને તમે બે ખાલી આવીને ખાઈશો. હે અરે નિકિતા બેન, ઉપાધિ કરવામાં હું ઠામડા ધોવડાવી દઈશ તમને. હા આને એવું હોય છે તો હાલો ને, હું મીઠું ચાખી દઈશ તમને. બસ હાલો હાલો, કાંઈ વાંધો નહીં, ભજીયાનો પ્રોગ્રામ તો મારા ઘરે ગોઠવી દો અને તમે મદદ થોડી ઘણી કરાવી દો, પણ ચણાનો લોટ તમારા ઘરેથી કાઢવું પડશે. અરે નિકિતા બેન, ચણા લોટ તો અમારા ઘરે નથી. તો તમે અમારા ઘરે જ ન બનાવી નાખી? અરે પૂજા દિવ્યા, તમને એ તો ખબર છે ને કે ભજીયા ચણા લોટ થી જ બને? હા એ તો ખબર છે. તો ચણા લોટ તમારા ઘરે નથી. હે હા તો હાલું, ભજીયા હું બનાવી નાખીશ, ચણા લોટ તમારે લેવા જવું પડશે. એ હા, કાંઈ વાંધો નહીં. ભજીયા તું તારા ઘરે બનાવતી હોય તો દુકાને થી લઈ આવી ચણા લોટ. લાય પૈસા. હવે પૈસા હું નાખું? તો અમે લેવા તો જઈશી. હા હા કાંઈ વાંધો નહીં, જાઓ મગનભાઈ ની દુકાન હે ને, મારું ખાતું હાલે છે ત્યાંથી. એ 500 ગ્રામ નું પેકેટ લેજો. હા એ હા, 500 ગ્રામ નું પેકેટ લઈ લઈશું. હાલ હાલ દિવ્યા. અને છે ને ખાતું તો હાલ જ છે આનું. આપણે છે ને ત્યાંથી કેટલો બધો ભાગ ખાઈ લઈશું. મારી બેટી મારી ભજીયા હું એની ઘરે ખાવા આવી હતી, પણ આખો ભજીયાનો પ્રોગ્રામ જ મારા ઘરે ગોઠવી નાખ્યો. આમાં ફાયદો એને થયો કે મને? તમે પાછા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો. એલી આ નિકિતા ગરમા ગરમ એકવાર ભજીયા બનાવશે ને મેંદા લોટના, ખાવાની મજા આવી જાય. એલી મેંદાના લોટના ન હોય, ચણાના લોટના ભજીયા હોય. હા હા ભાઈ, ઈ ચણાના લોટના. એલી લાય તો ખરી એકવાર જોવા તો દે, કેમ તે મેંદાનું લોટ તો નથી લઈ લીધું. એલી દિવ્યા, પણ તું કદાચ હોવાર જોઈશ ને તોય તને કઈ વાંચતા તો આવડતું નથી, તને ખબર જ નહીં પડે. એલી આ ઓલી નિકિતાએ કીધું તો ને, ઈ જ લોટ છે મેંદાનો લોટ. હા હે, એ મેંદાનો નહીં. હા ચણાનો લોટ. ચણાનો લોટ આઈ છે ને? હા નિકિતાએ મંગાવ્યો તો ઈ જ છે ભાઈ. આ ઈ જ છે. હાલે નિકિતાએ મંગાવ્યો તો ને ઈ જ છે મેંદાનો લોટ. હાલ. એ ભગવાન, મેંદાનો લોટ નહીં, ચણાનો લોટ. હા ભાઈ હાલ ને તું. દિવ્યા ઊભી કાં રહી ગઈ? હાલ જવાનું નથી? અરે પૂજારી ભૂલક કાન, એટલે ઘર આવી ગયું છે. હવે શું હાલત? એ હા કાં જો મને એ ભૂલાઈ ગયું, ઘર આવી ગયું. એની તમે શું? એટલે મને તો એમ છે કે મીંદડી આવી ગયું. એલી નિકિતા, મીંદડિયું નથી, અમે માણસ છે. હું દિવ્યા અને પૂજા. જો મને એ ભૂલાઈ ગયું, મારું નામ પૂજા છે. એ ભગવાન, આનું શું થાય? એનું નામ એ ખુદનું ભૂલી ગઈ. બોલ. એ ખુદનું નામ ભલે ભૂલાઈ જાય, મેં લેવા મોકલી હતી એટલે લઈને આવી છો ને તમે. હા હાલે, તે મને હે ને મેંદા લોટ લેવા મોકલી હતી. જો મને યાદ છે ને બાકી. હે એલી ચણાનો લોટ, મેંદાનો નહીં. મેં તને કેટલી વાર કીધું? એલી આખા રસ્તે હું લપ કરતી આવું છું કે આ ચણાનો લોટ છે, તોય નથી સમજતી. બુદ્ધિ વિનાની ભૂલક્કડ. એટલે દિવ્યા, પણ આ ચણા લોટ કઈક અલગ નથી લાગતો? હા એલી, ઈ તો કા કંપની વાળાએ ફેરફાર કર્યો હોય ને એટલે હું થઈ જાય કઈ કઈ. હા એલી નવીન પેકેટ આવ્યો હોય માર્કેટમાં.
એટલે બાકી ઈ જ છે તે મંગાવ્યો તો નહીં મેંદાનો લોટ. એટલે મેંદો નતો મંગાયો, ચણાનો લોટ મંગાયો તો મેંદાના લોટના કદી ભજીયા બને? એ હા કઈ બુધિ વિનાની. હા પણ જે તે મંગાવ્યું તું ને ઈ જ છે. એલી લે ને એલી બહુ ભૂખ લાગી છે, જલ્દી કર. હું પેલા ચેક કરી આવું, તમે એને રહ્યો. હા તે આય ને ઉભી છે, જા તું જા ચેક કરવા જઈશ. એલી આમ બેઠી એલા ખાટલા ઉપર આવીને કેમ જાય ને લેબોરેટરીમાં ચેક કરવા જતી હોય એમ જઈશ. તઈ એલી હવે તો આ ઠેલી નાખી દે. એલી એ તો મેં ભજીયા ભરવા રાખી છે. અલી નિકિતા ભજીયા બનાવશે ને બસ ભરીને અને થોડા ઘરે લઈ જઈશું. હારો આઈડિયા. પૂજા પણ તોય ખરેખર તઈ નહીં. નાખી થોડી દે. આ કેટલી થેલી કામ આવે ખબર છે? પૂજા, દિવ્યા, પેલી આ ચણાનો લોટ ધોરો કેવી થઈ ગયો? એલી નિકિતા એ તો ચણા લોટ ને થોડીક ફેરવેલ વધારે કરી લીધી છે એટલે. એલી પણ ચણાનો લોટ ધોરો ન આવે, પીળો આવે. હા ઈ તો મને ખબર છે. ના એલી ચણા લોટ તો લાલ આવે. એ ભગવાન આની બુદ્ધિ હાવ વઈ ગયેલી. સમજો, ચાટ તો જોતો. આ સ્વાદમાં ચણાનો લોટ જેવું નથી લાગતું. એલી પણ ચણા લોટ તો લાલ નો આવે. એ ભગવાન આની બુદ્ધિ હાવ ગઈ. એટલે એ ચણાનો લોટ લાલ નો આવે, એ તો ચટણી મરચું કા લાલ આવે. હા પણ આ તમે કયું લોટ ઉપાડી એવા સમજ ઈ ન સમજાતું. જો તો ખરી ચાટ તો કરી ના ખબર પડે. એક તો મને વાતન તો અડતું અને આના એલી આ તો તમે મેંદો ઉપાડી આવી છો. આ તો ચણાનો લોટ છે જ નહીં. જોયું દિવ્યા હું કહેતી હતી કે મેંદા લોટ નથી લેવાનું ચણા લોટ લેવાનું છે. લે આની બુદ્ધિ અત્યારે કેવી હરખી થઈ ગઈ. એટલે તું નથી કહેતી, હું કહેતી હતી એમ. તું કહેતી હતી? હા એલી મને કેમ એવું લાગે છે કે હું કહેતી હતી? એ ભગવાન હવે કા મને ઉપાડી લે કા આને ઉપાડી લે. ના ભગવાન મને ને આને જ ઉપાડી લેજો. એ તમે બે જાય જાઓ વાડા ફરતી વાડા. પણ હવે મને ઈ સમજાવો કે મારે ભજીયા કરવાના છે કે નથી કરવાના? લે કરવાના જો ને આટલી બધી મહેનત કરી છે યા લગી હાલીને ગયો ને આ ભજીયા નથી કરવા. એટલે નિકિતા કરી નાખ ને લોટ તો છે ને ગમે ઈ હોય પછી. હા એ તો ભૂખા એવી છે. એલી પણ મેં મારી આખી જિંદગીમાં મેંદાના લોટના ભજીયા ક્યાંય સાંભળ્યું નથી, જોયા નથી. ઈ કાક નવી રેસીપી ટ્રાય કઈ કઈક નવું થઈ જાય કઈક નવું. ઓલા લાલ થાત આ થોડાક ધોરા થઈ જાય છે એમાં તને શું ફેર પડે? એલી લાલ નો હોય પીળા હોય પીળા. હા ઈ લાલ પીળું કે ગમે એવું હોય. હાલી આ તમારી વાત સાચી છે. હાલો આજે વખતે આપણે મેંદાના લોટના ભજીયા બનાવી નાખીએ, કાક નવું. હાલો આપણે ભજીયા બનાવી. ચલો હાલો ગંજાને ક્યાં ચલો ચલો કરીને ગયું આ? જય બુધારી હાલ. પાછી તો મને બોલાવે છે શું કરવા બોલાવતી હોય કોણ જાણે. જાવ તો ખરા. આ રહ્યા બટાકા. આજે આપણે બટાકાના ભજીયા બનાવશું. એલી નિકિતા પણ આ શું? આ બટેકાને તો સિંગડા ઉગી ગયા હોય એવું લાગે છે. તલી બટેકાને સિંગડા નથી ઉગ્યા. એ તો બટેકા જેથી આપણે ઓછા લાગે ને તેથી હે ને 10-12 લગી બટેકાને પૂરી દેવાના અંદર ખાનામાં, એટલે એ બટેકા ઝાઝા થઈને આવે. સમજાણો? એકના ડબલ થઈ જાય. સાચી વાત. હાલો આજે આપણે બટેકાના ભજીયા કરવાના છે, બરોબર? એલી બટેકાના ભજીયા કરવાના હતા? એ ભગવાન આનું શું થાય? અને કઈ ને એટલું કામ કર. હા કાંઈ વાંધો નહીં લાવો. અલા ટોસવા મળે જા. દિવ્યા તું શું કરીશ? શું કરીશ? તને હું ઊભી રહીને તને જોઈશ. મને જોઈશ તો ભજીયા કેમ ખાવા મળશે? અલે બટાકા છીલવા માંડ. ધમાલ आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 અલે નિકિતા થઈ ગયું. લાય. અલે આ હાથથી બટાકાની પતરી કર. દિવ્યા નથી આવડતી. હા પેલા દિવ્યા હળદરને મીઠું લઈ. પેલા સિંગ કાપી નાખો. आगे धमाल पीछे धमाल
હા હા એમાં જોઈ ને ફૂલ કરશું અરે આ ફૂલ પછી પેટમાં ગડબડ નથી જતી ના ના તો મીડિયમ કઈ આઈ એમ પૂજાને પૂછી લો એ પૂજા ભજીયા કેટલાક તીખા કરું એ મને તો હે ને મોરા મમરા ભાવે. એ પૂજા હા મમરા ક્યાંથી આવ્યા આપણે ભજીયા બનાવી હતી ભૂલી ગઈ હે આપણે ભજીયા બનાવી છે? અરે હા મને તો એમ કે આપણે ભેળ બનાવી છે. એલી ભેળ નથી બને આ તું જો તો બટેકા લઈને બેઠી છો ભેળના બટેકા કોઈ દી ન ખાય હા એલી એ જી બનાવતો હોય ઈ ભજીયા બનાવશો ને તો મોરા બનાવજો, મને તો મોરા જ ભાવે. એલી પણ ચટણી તો નખાઈ ગઈ હે ચટણી નખાઈ ગઈ? એટલે ચટણી નાખી છે પણ થોડીક નાખી છે એટલે હું તને એ પૂછું છું કે ફૂલ તીખા કરવા છે કે મીડિયમ કરવા છે એલી એને ક્યાં પૂછસ તું એલી હા તારી રીતે બનાવી નાખ ને હા આને પૂછવું નકામું છે હા હા બનાવી નાખ ને ભાઈ હવે. આટલા બધા બટેકા તો થઈ ગયા. હવે આ બટેકું ઘરે લઈ જઈશ. એ નિકિતા બટેકા થઈ ગયા. હાલે ત્યાં દિવ્યા મીઠું નાખામાં શું કરેસ તું હમણાં બધું લટ હમણાં નાખી દેવું પડે આટલું બધું મીઠું નખાય તો કેટલું ન ખાય જરી કમતું નખાય બસ આટલું મીઠું હોય એટલું જ ખાલી હા તે આટલો બધો હું ડબરો ભરી નાખ્યો નિકિતા બટેકા થઈ ગયા. બહુ વહેલી લઈને આવી આટલી વાર લાગે પણ નિકિતા વાર તો લાગે જ ને. હવે જો તમે આ બટેકાના ભજીયા ગરમા ગરમ. તને યાદ છે? હા આપણે ભજીયા બનાવી છે, તને યાદ છે? અરે હા તે મને યાદ જ હોય ને કે હું કઈ ગાંધી થોડી તો. વાહ પૂજાડી વાહ, તને યાદ છે? વાહ પૂજા આ તો અમને શોખ લાગે એવી વાત છે હો કે પણ તમે ભાઈ થાવ મને મારી ગાંડામાં ગણતરી કરો છો કે હું ગાંડી થોડી છું, મને બધું યાદ જ છે. ભજીયા બનાવી છે ને આપણે? હા અરે વાહ. હાલ ખાંડ ચેક. એની ભજીયામાં ખાંડ તેની ખીર નથી બનાવતા? ભગવાન ગઈ પાછી વહી ગઈ બુદ્ધિ પાછી વહી ગઈ. ભજીયા બને છે ભજીયા હા હા કા ભજીયા. હા લ્યો બનાવો તો શેની વાર લગાડો મને તો ઈ નથી ખબર પડતી. 501 વાર કીધું મેં તને કે ભજીયા બનાવી છીએ આપણે. એ મીઠું તો ચાખવા દે મને લાય. બરોબર છે નિકિતા હા મોરું છે નાખ મીઠું હજી. એ નાય મીઠું આટલું જ બરોબર છે પછી ખારું થઈ જશે એ હાલો હવે બધું રેડી છે લોટ બટેકા બધું રેડી છે હવે ખાલી આ ભજીયાની પતરી અંદર તેલમાં નાખવાની વાર છે તાર નિકિતા જલ્દી કર. નિકિતા તે ચા તો મૂક્યો તો ને? એ હા ચા મુકાઈ ગયો છે હવે ખાલી ભજીયા ઉતરે એટલી જ વાર છે આગી ચા થઈ ગયો લાગે છે. હા લાય હવે હું ચા ને ગાળી લઉં અને હું બટેકાની પતરી ઉતારવા માંડું અને હું પછી ભજીયા ખાય ભજીયા ને ચા. બહુ ભૂખ લાગી છે જલ્દી કરો. હા 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 ગરમા ગરમ ચા ગરમા ગરમ ભજીયા મજા આવી જાય ખાવાની. ગજબ વાત કહો તને જિંદગી આપશે. ધમાલ ધમાલ ઓ હે કેવો મસ્ત સીન આવે છે આ બાજુ સમજો હો ગરમા ગરમ ભજીયા. એલી હોય પાછા મારા ભજીયા ખાય અને રિવ્યુ આપજો કે કેવા મેં ભજીયા બનાવ્યા હા હા હે. ભૈયા એલી નિકિતા મને તો એ નથી સમજાતું કે આ ભજીયાનો પ્લાન આપ્યો કોણે તને? જેને પણ આપ્યો છે ને બહુ મસ્ત આપ્યો છે. ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય. એલી તે જ આપ્યો તો પૂજારી. હે મેં જ આપ્યો તો? તઈ હું વિચાર કરું કે આવું બધું ઇન્ટેલિજન્ટ હતું કોણ જેને ચા અને ભજીયાનો પ્લાનિંગ આપી દીધો? હું હતી એમ તો ભેગી. તું હતી? તમે બે ગાંડા ગદોડાનો બંધ કરો અને મારે ભજીયા સામે નજર નખાય હાથે ચીપ્યું હોય ને નાકમાં ચીપટાવી દઈશ આમ એની એકવાર જોવા તો દે. એ
એલી ખાવા તો દે. શાંતિ જા રહો, હજી તો ઉતરવાના બાકી છે. બ્યુટીફુલ બ્યુટીફુલ ધરા ધરા ભજીયા. હા પાણીપુરી. અટતી નહીં. અરે વાહ નિકિતા, તે પાણીપુરી ની પૂરી તો બનાવી નાખી, પણ હવે બટાકાનો લોંદો બનાવવાનો વાર છે, એટલે થઈ જાય પાણીપુરી રેડી. પેલી આ જ્યાં સુધી ભજીયા બનશે ને ત્યાં સુધી આપણો ભેજો આ ખાઈ જવાની છે. એલી આ ભજીયા છે, ભજીયા ધોરા ભજીયા. એમ છે? નહીં મને તો એવું લાગ્યું કે પાણીપુરી ની પૂરી છે. એલી પણ આ ભજીયા છે તો આ ભજીયા તોરા કામ? એ ભગવાન, ઈ મેંદા લોટના બનાવ્યા ને એટલે. હે એની તમને કોઈ કહેવા વાળું નતું કે મેંદા લોટના કોઈ દી ભજીયા બને? એલી ભજીયા તો ચણાના લોટના બને. હા ઈ અમને ખબર છે ચણાના લોટના ભજીયા બને, પણ એમાં એવું છે ને, મારી ભેગું કોક લક્કડ માણસ હતું ને, પાગલ હતું ને, એનામાં બુદ્ધિ નથી ને, ઈ માણસ જઈ અને મેંદાનું લોટ ઉપાડ્યો એવું, એટલે અમારે મેંદાના લોટના બનાવવા પડ્યા ભજીયા. હે એવું છે? એવું કોણ હતું ત્યાં એના લોટ ઉપાડી આવી ભજીયા કરવા? તમે પણ એમ ને તમારે મને કહેવાય ને, હું લઈ આવે તમારા માટે હારું અસલ ચણાનો લોટ. તમે પણ એમ છો. મૂકી દે તો કઈ હું ની, અમારો ભેજો ખાસ. મારો મારે ખાસ ભેજો થોડી ખાવાનો છે. હું તો આ તમે જે પાણીપુરી બનાવી ને એ ખાઈશ. અરે તું મૂકી દે, તું બોલવા. પાણીપુરી નથી, ભજીયા છે, ભજીયા. એ જીવો ઈ તમારા ધોરા ભજીયા. નો ખાધી. કોણ આવો હોય છે જે મેંદા લોટ ઉપાડી આવી? તમારે મને કેવું તું? આખું પાગલ ગેંગ ભેગી થઈ સાચું બોલ. બધાથી મોટી પાગલ તો તું જ છો એમાંથી. ચૂપ રહેવાનું કીધું ઓલીએ. તો હું ઈ જ કહું છું. આ બની ગયા ગરમા ગરમ નિકિતાના ભજીયા. આ હે વાહ નિકિતા વાહ, શું વાત છે! ચા અને અરે વેફર. અરે વેફર નથી, ભજીયા છે. એટલે હા હા ભજીયો ભજીયો. જોયું બાકી ભૂલથી આપણે મેંદાનો લોટ લઈ આવ્યા હતા ચણાના લોટની જગ્યાએ, અને ભૂલથી ભજીયા બનાવ્યા તો અલગ રેસીપી બની ગઈ ને, નવી રેસીપી બની ગઈ ને. હા બાકી એવું મસ્ત લાગે. ભૂલથી કોક દી બનાવેલી વસ્તુ હોય ને એને સ્વાદ સારો આવે. એટલે હવે આ ફૂલના ભજીયા તો આપણે દર વખતે બનાવશું. હા, મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે પણ કોક દીક બનાવજો ભૂલના ભજીયા. એક્શન હાય પૂજા, હાય ભજીયા બનાવી. એક્શન અને ખબર જ નહીં પડે. એ પણ ઈ બીજામાં ડાયલોગ લેવાનો. અરીટે કરશે એક આ માણસ. એક્શન આ દિવ્યા હાલું નથી. આ તું કાઢે જલ્દી કે તારું ભરે જવાનું હોય. લક્કડ એક નંબર. અરે તમે બે હતી ઓલી મને થી કૂતરી વળી ગઈ અંદર. હા અંકિતા ને. અરે પૂજારી હવે દિવ્યા વહી કાઢે દે. એને બોલવા દે. એટલે કોણા છે ના ક્યો રીતે કરે એલી નિકિતા